નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા જિલ્લાના ડભોઈ નજીક ઓરસંગ નદી સિઝનમાં બીજી વખત બંને કાંઠે વહેતી થઈ છે. વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ભિલોડિયા, સિદ્ધપુર, કરનેટ અને ચનવાડા નજીકથી ઓરસંગ નદી પસાર થાય છે. ડભોઈ પાસે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પરિણામે ઓરસંગ નદી ફરી બંને કાંઠે વહી રહી છે. ચાંદોદ પાસે ઓરસંગ નદીના પાણી નર્મદામાં ભળશે અને આ નદીના પાણી નર્મદામાં ભળવાથી નર્મદા નદીનું પણ જળસ્તર વધવાનું છે. વડોદરા જિલ્લા પ્રશાસન દ્વારા નીચાણવાળા ગામોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમમાંથી અત્યારે 2.5 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં વહી રહ્યું છે. ઉદય પંડ્યા, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.